હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મેઘનાસ કિચન। સમર સિઝનમાં આપણે સકટેટી તો ખાતા જ હોઈએ છીએ, તેના બીયા પણ ફેંકી દેતા હોઈએ છીએ। તો આજે આપણે બીનો ઉપયોગ કરીને એક સુંદર રેસીપીમાં તેનો ઉપયોગ કરીશું। તેના માટે આપણે સકટેટીના બી કાઢી લીધા છે, તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે, કારણ કે ફોલવાની મહેનત તો અત્યારે બીયા કોઈ કરતું જ નથી। બાકી બીયા ફોલી અને એનો અંદરનો જે માવો હોય જે નીકળે એ ખૂબ જ ઉપયોગી હોય છે અને ટેસ્ટી પણ હોય છે। એમાંથી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે। ઠાકોરજીની સુંદર સામગ્રી પણ સિદ્ધ થતી હોય છે, તેનો વિડીયો મેં અપલોડ કર્યો છે। આજે આપણે રૂટીન આપણી સબ્જીમાં યુઝ કરી શકીએ તેવું સરસ બનાવીશું એમાંથી। તો બીયા ધોઈ લીધા છે, પાણી નિતારી અને આપણે એને મિક્સરમાં જારમાં લઈ લઈશું અને તેની એક ક્રશ કરી અને પેસ્ટ બનાવી લેવાની છે। એકદમ સરસ ફાઇન પેસ્ટ બની જશે, મિક્સરમાં આસાનીથી વટાઈ જાય છે। જો એકદમ સરસ ફાઇન પેસ્ટ બની ગઈ છે। હવે આપણે આ ફાઇન પેસ્ટને એક સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી લઈશું, જેથી કરીને તેનો વધારાના જે ઉપરના છોતરા હતા તે એમાંથી જુદા થઈ જશે અને આવી એકદમ સરસ સ્મૂથ પેસ્ટ આપણને મળી જશે। છે ને, એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની ગઈ છે। તમને થશે કે હવે આ પેસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને સ્ટોર કેવી રીતે કરવી। તો પેસ્ટને આપણે રોજ ઉપયોગ કરવી હોય તો સામાન્ય રીતે ઉપયોગ સબ્જી માટે કરીએ, પણ એને તમારી પાસે સ્ટોર કરવી છે તો તમે એને આવી રીતે આઈસ ક્યુબ બનાવી દેવાના। તમારી પાસે ફ્રીઝરની આઈસ ક્યુબ તો હોય જ છે, તો તમે તેમાં મૂકી અને એના એકદમ સરસ ફ્રીઝરમાં સેટ કરીને આઈસ ક્યુબ બનાવી શકીએ છીએ આપણે। એકદમ આસાનીથી બની જાય છે ને જો કચરો એકદમ થોડોક આટલો જ નીકળે છે, બાકી બધું જ આપણે એકદમ સરસ ઉપયોગમાં લેવાઈ જશે। તો મારા આઈસ ક્યુબ સરસ આવી રીતે રેડી થઈ ગયા છે। જરૂરી નથી કે તમે આઈસ ક્યુબ જ બનાવો, તમારી પાસે ટ્રે ના અવેલેબલ હોય તો સામાન્ય ઘરની વાટકીમાંથી પણ બનાવી શકો છો અને આવી રીતે પ્લાસ્ટિક કોઈ બી કન્ટેનરમાં પણ તમે મૂકી અને કરી શકો છો। હવે એના યુઝ જોઈશું કે ઉપયોગ કેવી રીતે કરવો। તો આવી રીતે જે આઈસ ક્યુબ છે આપણી નોર્મલ જે સબ્જી હોય તેમાં એડ કરી અને સરસ પંજાબી સબ્જી બનાવી શકીએ છીએ। થેન્ક્સ ફોર